હલો મિત્રો, આજે આપણે તાજેતરમાં જે ભરતી જાહેર થયેલી છે સીસીઈની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં, તો એના માટે આપણે 4 વિડીયો આવશે. તો પહેલો વિડીયો છે એ કઈ કઈ ભરતીઓ છે, કેટલો પગાર હોય છે, કોણ કોણ ફોર્મ ભરી શકે છે તેના વિશે આ પહેલો વિડીયો છે. બીજો વિડીયો જે છે આપણે સિલેબસ વિશેનો આવશે, પ્રી અને જે કઈ બીજી મેન્સ લેવાની છે એનો સિલેબસ માટેનો. ત્રીજો વિડીયો પ્રીની બુક લિસ્ટ માટેનો આવશે અને ચોથો વિડીયો છે એ મેન્સની બુક લિસ્ટ માટેનો આવશે. આવી રીતના એક આ ગ્રુપ એ અને ગ્રુપ 2 બંનેની જે ભરતી છે, તો તેના માટે વિશેની એક આ મહત્વનો વિડીયો છે. તો ચેનલમાં ન હોય તો ચેનલમાં જોડાઈ રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. અને બુક લિસ્ટના વિડીયો પણ આ જ વીકમાં તમારી જોડે મળી જશે, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેને સંપૂર્ણ માહિતી મળી રહે. તો પહેલા માટેનો એક આ જે છે એ ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દીધે છે, 2 થી 3 દિવસથી ફોર્મ ભરવાનું ચાલુ છે. તો અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી ની બંને પહેલા એક કોમન એક્ઝામ લેવા છે. હવે એમાં કઈ કઈ જગ્યાઓ છે, કેટલો પગાર હોય છે, એ બધા વિશે તમને આજે માહિતી જણાવી દઉં. ઓજસમાંના ફોર્મ ભરવા શરૂ થયેલા છે, તો જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે એ ફોર્મ ભરી શકે છે. અને ફોર્મમાં પણ કાંઈ તકલીફ થતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો એનો પણ અલગથી એક આપણે વિડીયો બનાવી આપીશું. અહીંયા પહેલા જોઈ શકો છો ગ્રુપ એમાં, એટલે સારામાં સારી ગ્રુપ એની જે વેકેન્સી હોય છે એ સમાજ કલ્યાણ નિરીક્ષક 125 જેટલી છે. અલગ અલગ ખાતાઓમાં હોય છે, તો તેની પણ સંપૂર્ણ માહિતી આગળ આપેલી છે, તો એ હું તમને આગળ જણાવી દઈશ. કાર્યાલય અધિક્ષક છે એની 3 જગ્યાઓ છે. પછી મહેસૂલી ક્લાર્કની 1600 જેટલી જગ્યાઓ છે. અલગ અલગ કલેક્ટરની કચેરીઓમાં ગુજરાતની હેડ ક્લાર્કની 134, સિનિયર ક્લાર્કની 503 જગ્યા છે. આવી રીતના ટોટલ ગ્રુપ એની 2365 જેટલી જગ્યાઓ છે. ગ્રુપ બે માં જુનિયર ક્લાર્કની જે છે વિવિધ ખાતાઓમાં હોય છે, 3005 જેટલી વેકેન્સી છે જુનિયર ક્લાર્કની. ટૂંકમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 5370 જેટલી જગ્યાઓ આવેલી છે. એનાથી પણ વધારે જગ્યાઓ છે. હવે ફોર્મ ભરવાના 5 તારીખથી શરૂ થયેલા છે. 20 તારીખ સુધી રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓજસની સાઇટ છે, તેમાંથી તમે ફોર્મ ભરી શકો છો. બીજી અહીંયા માહિતી જે આપેલી છે, આ બધી એ માહિતી આપેલી છે કયા ખાતામાં, જેમ કે અહીંયા જે અલગ અલગ સમાજ કલ્યાણ નિરીક્ષકની જે ભરતીઓ છે એમાં કયા ખાતામાં કેટલી વેકેન્સી છે એના વિશેની માહિતી સંપૂર્ણ આપેલી છે. કાસ્ટ વાઇઝ કયા કયા કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે, તો એ તમે ખાસ કરીને એક જોઈ લેજો. ખાસ કરીને તમારે આ એ માટે જોવાનું કે તમને ખ્યાલ આવે, તમારું જ્યારે ભરતીમાં સિલેક્શન થાય ત્યારે તમને ખબર પડે તમારું મેરિટમાં કેટલામું નામ છે અને કઈ રીતના તમને જોબ મળી શકે છે કઈ જગ્યા ઉપર, એ માટેનું એક ખાસ છે. એના માટે સંપૂર્ણ ડિટેલ આપેલી છે. અત્યારે તો આપણા માટે જરૂરી છે કે ફોર્મ ભરી અને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવા. આ બધી ડિટેલ આપેલી, સંપૂર્ણ જેટલી વેકેન્સી છે એની બધી માહિતી આપેલી છે. તો અહીંયા તમને હવે જણાવો કે ફોર્મ ભરવામાં જે કઈ માહિતીની જરૂર હોય છે એ બધી માહિતી તમને જણાવી દે. ગ્રુપ જે છે એ ક્લાસ 3 ની આ પોસ્ટ કહેવાય છે. વય મર્યાદા 20 થી લઈને 35 વર્ષ સુધીના બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. હવે છૂટછાટ જે વય મર્યાદા હોય છે એ જે દરેક ભરતીમાં હોય છે ગૌણ સેવા પસંદગી મંડળમાં, એ જ રીતના બધી આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, સામાન્ય કેટેગરી મહિલા માટે 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષ, અને બીજી જે 10-10, 15-15 વર્ષની છે એ તમે બધી જોઈ શકો છો. પગાર ધોરણ તો કે અલગ અલગ કેટેગરીઝમાં હોય છે, ભરતી પ્રમાણે, જેમ કે અલગ અલગ પોસ્ટ જે છે, ઘણી બધી પોસ્ટો છે તે પ્રમાણે અલગ અલગ છે. અહીંયા જે આપેલું છે એ પણ તમને જણાવી દઉં. હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતાઓમાં 40,800 છે. આ 5 વર્ષ માટે ફિક્સ છે. પછી જે 7મા પગાર પ્રમાણે જે કઈ ફૂલ પગાર છે એ તમારો થઈ જશે. હેડ ક્લાર્ક માટે, સિનિયર ક્લાર્ક માટે 26,000 છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય એના માટે પણ 26,000, જુનિયર ક્લાર્ક માટે પણ 26,000, અને કાર્યાલય અધિક્ષક જે છે એ 49,700 રૂપિયા છે. અને સમાજ કલ્યાણ નિરીક્ષકની જે ભરતી છે એની 40,800 છે. 5 વર્ષ માટે ફિક્સ છે. પછી એમાં ફૂલ પે થઈ જશે. શૈક્ષણિક લાયકાત તો કે કોઈ પણ સ્નાતક હોય એમાં ફોર્મ ભરી શકે છે. કોમ્પ્યુટર અને ગુજરાતી, હિન્દી તો બધા વિદ્યાર્થીઓને ચાલે છે, તો એ બધી તમારે જરૂરી છે. બાકી અહીંયા જે કેટેગરી વાઇઝ જે હોય છે, એસસી, ઈડબ્લ્યુએસ, પછી ઈડબ્લ્યુએસ વાળા, પછી મિત્રો જે છે એસસી એસટી વાળા, એ બધા વિદ્યાર્થી મિત્રોને જે કઈ તમને કેટેગરી વાઇઝ જે કઈ સર્ટિફિકેટ હોય તમારે ખાસ એક રજૂ કરવું, એમાં તમારે ફોર્મ ભરવું. અને જો એમાં તમે ન ભરી તો તમારે જનરલમાં ફોર્મ ભરી દેવું, તો તમારું મેરિટ જનરલ પ્રમાણે ગણાશે. આવી રીતના એક આ બધી સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. અને બીજું તો કે જે વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ ભરવા માંગતા હોય ફોર્મ ભરી દેજો. 20 તારીખ છેલ્લી છે, રાતના 12 વાગ્યા સુધી. અને આમાં એક ખાસ કરીને બીજું જણાવવા માંગુ છું, જે વિદ્યાર્થી મિત્રો ફોટો અપલોડ કરે છે, તો ખાસ કરીને તાજેતરનો વર્ષ દિવસનો હોય એ તમારો ફોટો હોવો જોઈએ, નીચે સાઇન હોવી જોઈએ, અને એ જ ફોટો તમારે રાખવાના છે વધારે કોપીઓ, કારણ કે તમારું સિલેક્શન થશે તો એ જ ફોટો માગશે ત્યાં દરેક જગ્યાએ. એટલે ખાસ કરીને આ એક તમારે ધ્યાનમાં રાખો. વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને ફોટો પાડીને તારીખ પણ નીચે અપલોડ કરેલી હોવી જોઈએ. આવી રીતના એક છે આ માહિતી, આ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આવી રીતના ફોર્મ વિશે માહિતી હતી. અને પ્રાથમિક પરીક્ષાની જે આપણે ફી 500 રૂપિયા છે અનામત માટે, બિન અનામત માટે, વિદ્યાર્થી મિત્રો માટે, અનામત માટે 400 રૂપિયા છે. આ તમે પરીક્ષા આપશો તો તમને રિટર્ન મળી જશે, બાકી તમને નહીં મળે. ખાસ કરીને ફી ભરી દેવી. અને ફી બધી ઓનલાઈન ભરવાની હોય છે, તો ખાસ કરીને ઓનલાઈન ફોર્મ
ફી તમે ભરી દેજો, જેથી તમે પરીક્ષા આપો તો પાછી તમારા રિટર્ન તમારા અકાઉન્ટમાં આવી જાય. આવી રીતે સંપૂર્ણ ફોર્મ વિશે માહિતી હતી, પરીક્ષા પદ્ધતિ જે છે, અને એ પણ તમને આગળ બીજા વિડીયોમાં જણાવી દઈશ. પરીક્ષા પદ્ધતિ વિશે પ્રી અને મેન્સની કઈ રીતના પરીક્ષા પદ્ધતિ કેટલા માર્કનો છે એના માટે એક અલગથી એક વિડીયો બનાવી દઈશ. એમાં પણ સંપૂર્ણ તમને માહિતી જણાવી દઈશ. તો આવી રીતના એક ભરતી જે તાજેતરમાં બહાર પડેલી છે સીસીઈની, જે ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા, તો સારામાં સારી એક ગુજરાત ગૌણ સેવા ઓપરેશન મંડળમાં ભરતી આવી છે. વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો, અને મેથ અને રીડિંગની બુક ને બધી માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે. એટલે ચેનલમાં ખાસ કરીને જોડાયા રહેવા વિનંતી. બુક લિસ્ટ પણ સારામાં સારું હોય છે મારા મત મુજબ, એ તમને બનાવી આપી પ્રી માટેનું, એટલે ગ્રુપ એ અને બી ની જે પહેલી એક્ઝામ છે ક્વોલિફિકેશન માટેની, પાસ થવા માટે મેન્સ માટેની, એના માટેનું, અને મેન્સનું જે બંને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની અલગ અલગ જે ભરતીઓ થવાની છે એ બંનેનો સિલેબસ અલગ છે, તો એ પ્રમાણે હું પણ અલગથી બંનેનો બુક લિસ્ટ બનાવ્યું. આવી રીતે આપણી ચેનલમાં 4 વિડીયો આવશે. આ પેલી બેઝિક માહિતી હતી જે ભરતી ચાલુ છે એના માટેની. તો બીજી કાંઈ પણ ભરતી માટેનું પૂછવું હોય તો પણ નીચે તમે કોમેન્ટમાં જણાવજો. બીજો સિલેબસ માટેનો વિડીયો આવશે, ત્રીજો છે એ પ્રી માટેનો વિડીયો આવશે બુક લિસ્ટ માટેનો, અને ચોથો વિડીયો જે છે આપણે મેન્સની બુક લિસ્ટ માટેનો વિડીયો આવશે. એ બધા વિડીયો તમને જોડે જ આપીશ, એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો મેન્સની પણ સાથે તૈયારી કરવા માંગતા હોય એ જોડે જોડે કરતા રહે. ઘણા વિદ્યાર્થી મિત્રો આની પહેલા પરીક્ષાઓ આપી છે, એટલે એ બધા વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ હશે. આવી રીતના ભરતી વિશેનો વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલ ન તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને તમારા મિત્રો પણ શેર કરજો. અને બુક લિસ્ટ જો તમારે જૂનું જોવું હોય 2025 નું, તો આપણે ક્લાસ 3 બુક લિસ્ટ મૂકેલું છે. એમાં અલગ અલગ વિષય વાઇઝ પણ બુકોનો આપણે બુક રિવ્યુ કરતા હોઈશું, અને બુક લિસ્ટ પણ છે, તો એ પણ તમે બધી જોઈ શકો છો. બાકી નવી જે બુક આવશે 2024 માં, એના રિવ્યુ આપણે ચાલુ છે, તો ચેનલમાં જોડે રહેવા વિનંતી. થેન્ક યુ.